કુંભ રાશિના જાતકો, ઘણા લોકો મને કહે છે કે કુંભ રાશિમાંથી કે અમે ભગવાનને માનવાનું જ છોડી દીધું છે. રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટની નજીક આવી ગયો છે બિલકુલ. અને આ એવો દિવસ આવી ગયો છે જે સમયે તમારે સાવધાની અને એક તરફથી વરદાન બંને એક સાથે તમારી જિંદગીમાં આવી રહ્યા છે. 28 ઓગસ્ટે એક એવું કામયાબીનું વાવાઝોડું તમારી જિંદગીમાં આવી રહ્યું છે. જે લોકો ભગવાનમાં વિશ્વાસ નથી કરતા તેમનો ભગવાનમાં ફરીથી વિશ્વાસ બેસી જશે. મને એક બહુ સરસ ઘટના યાદ આવી કે આજના વિષય ઉપર હું વાત શરૂ કરું એ પહેલાં કુંભ રાશિના જાતકો જેટલા પણ લોકો કહે છે કે અમે ભગવાનમાં નથી માનતા તેમણે આ સાખી જરૂર સાંભળવી જોઈએ. વડીલોની એક સાખી છે જેમાં ગુરુ ગોવિંદસિંહજી એક નદીના કિનારે ઊભા હતા અને નદીના કિનારે ઊભા પોતાના શિષ્યોની સાથે ઊભા રહીને પોતાના હાથથી એક પથ્થર નદીમાં ફેંકે છે અને એ પથ્થર ડૂબી જાય છે. અને બહુ પ્રેમથી ગુરુ ગોવિંદસિંહજી પોતાના શિષ્યોને પૂછે છે કે આ પથ્થર કેમ ડૂબી ગયો? તો શિષ્યોનો કોઈ જવાબ નથી આવતો. સાથે ઊભેલા એક ભાઈ નંદલાલજી, જેમને ભાઈ નંદલાલજી વિશે નથી ખબર, તેઓ એકવાર ગૂગલ પર રિસર્ચ કરીને જરૂર જોઈ લેજો. તમને ખબર પડી જશે કે તે કેવા પ્રકારની શખ્સિયત અને કેવી એનર્જી તેમની હતી. તેમણે કહ્યું, તેમને પણ પૂછ્યું ગુરુ ગોવિંદસિંહજી કે ભાઈ નંદલાલજી તમે જણાવો આ પથ્થર કેમ ડૂબી ગયો? તો તેમણે બહુ જ સરસ જવાબ આપ્યો કે ભગવાન મારા ગુરુજી, જે વસ્તુ તમારા હાથમાંથી પડી ગઈ તેને તો ડૂબવાનું જ હતું. એનો મતલબ એ જ છે કે જો તમે બિલકુલ જ ભગવાનને દરેક વસ્તુ માટે બ્લેમ કરવાનું શરૂ કરી દીધું છે, તમે દરેક વસ્તુ માટે નેગેટિવિટી થોપવાનું શરૂ કરી દીધું છે, નિષ્ફળતાઓ પર પણ તમે ભગવાનની નિંદા કરવાનું શરૂ કરી દીધું છે, તો ભાઈ તમને કોણ બચાવશે? તમારે તો પછી ડૂબવાનું જ છે ને. હવે જે લોકો નાસ્તિક છે, બની શકે કે આ વાત સાથે સમજ થાય, પણ જે લોકો આસ્તિક છે તે વાત સમજશે. જ્યારે સુખમાં જ્યારે આપણે કહીએ છીએ કે યાદ કરવાનું ભૂલી જઈએ છીએ, તો દુઃખમાં કેમ વાંક કાઢો છો? 28 ઓગસ્ટના સમયને નોંધી લો. 27 ઓગસ્ટે ઘણા લોકોને ભ્રમ છે કે રક્ષાબંધન ક્યારે છે. 27 એ છે કે 28? આમ તો 27 ઓગસ્ટથી જ મુહૂર્ત શરૂ થઈ જશે, પણ 27 ઓગસ્ટનો જે દિવસ છે આખો દિવસ ભદ્રા લાગેલી હશે, તો આ દિવસે તમારે રક્ષાબંધન બિલકુલ પણ ન મનાવી જોઈએ. છતાં પણ કોઈ એવી મજબૂરી થઈ જાય, તમે બહાર રહો છો, વિદેશમાં રહો છો, તમારો ભાઈ તમારાથી ક્યાંક દૂર જઈ રહ્યો છે, અથવા તમારી બહેન ક્યાંક ને ક્યાંક વિદેશમાં જવાની છે, તો કોશિશ કરજો કે તમારા મોઢામાં થોડી તુલસી રાખીને પછી તમારે રાખડી બાંધવાની છે. અને કોશિશ કરજો કે કેસરનો ચાંદલો તમારા ભાઈને તમારે કરવાનો છે આ સમયે. અને એક કોશિશ બીજી કરજો, તમારા ભાઈને પણ કહી દેજો અને તમે પોતે પણ ગંગાજળથી આ દિવસે સ્નાન કરીને તમારી રાખડીનું જે મુહૂર્ત છે તે તમારે કરવું જોઈએ. હવે અહીં વાત શરૂ કરીએ કે રક્ષાબંધન પછી તમને કંઈક એવું વરદાન મળવા જઈ રહ્યું છે જે તમારી જિંદગી બદલીને રાખી દેશે. અહીં હું વાત કરીશ તમારા પરિવારના રિયુનિયનની પણ, અને અહીં વાત કરીશું અમુક ગ્રહોની વાત કરવી એટલે જરૂરી છે, કારણ કે કુંભ રાશિ જ આ સમયે હાઇલાઇટમાં રહેશે. સૌથી મોટી વાત, કારણ કે જો આપણે વાત કરીશું, અહીં જુઓ પંચક પણ તમને ખબર છે, સત તારકા એટલે કે સત ભિસામાં લાગી રહ્યું છે. સત ભિસાના સ્વામી તમને ખબર છે રાહુ દેવતા છે. અને અહીં કુંભ રાશિનો શું રોલ રહેશે, કારણ કે તમને ખબર છે કે કુંભ રાશિમાં જ રાહુનું ગોચર આ સમયે થઈ રહ્યું છે, તો તમારે ખૂબ સાવધાની રાખવાની છે. આ દિવસોમાં તમારા માટે મોટી સાવધાની છે. આ એ દિવસો છે જે તમારા માટે એકદમથી રસ્તા બંધ પણ કરી શકે છે, અને આ એ દિવસો છે જે આ સમય પછી તમારી જિંદગીમાં શાનદાર તકો ઊભી કરવાનું કામ પણ કરી શકે છે. કુંભ રાશિના જાતકો, બહુ થઈ નેગેટિવિટી અને બહુ થઈ ગયું રોંદડા રડવાનું. ચાલો હવે જલ્દીથી ઊભા થઈને પરમાત્માનો આભાર માનતા જે વાત હું તમે આજે જણાવવા જઈ રહ્યો છું, એક એક સેકન્ડ આ વાતને સાંભળજો. તમારી પોતાની સાથે રિલેટ કરજો, શેર પણ જરૂર કરજો, કારણ કે સારી વસ્તુઓ શેર કરવી જોઈએ. બની શકે કે તમારા આ શેર કરવાથી કોઈ એક માણસની જિંદગીમાં પણ જો બદલાવ આવે તો એનું પુણ્ય પણ તમને જ મળશે. ચાલો શરૂ કરીએ છીએ. જો આ સમયમાં જો હું વાત કરું, મેં જેમ વાત કરી કે સૂતકની અસર, ગ્રહણની અસર, તો ઇન્ડિયામાં નહીં દેખાય પણ ગ્રહણની અસર
બહાર વિદેશમાં તમને જરૂર દેખાશે. ગ્રહણના જો હું સમયની વાત કરું તો એ ધ્યાન આપજો. 6:54થી લઈને 12:12 સુધીનો ખાસ કરીને ગ્રહણનો સમય તમને જોવા મળશે. આ સમયમાં અને આ સમયમાં પણ જો હું મુખ્ય સમયની વાત કરું તો 8:04થી લઈને 11:22 સુધી ગ્રહણની પૂરેપૂરી અસર દેખાશે. આ સમયમાં ખાસ કરીને તમારે બહારની કોઈ વસ્તુ ન ખાવી જોઈએ. ઘરમાં પણ તમારે કંઈ પણ બનાવવું ન જોઈએ. હું વાત કરી રહ્યો છું વિદેશી લોકોના હિસાબે, બરાબર ને? અને જે હું ઇન્ડિયાની વાત કરું તો તમારે ગ્રહણથી ડરવાની જરૂર નથી. સૂતકની કોઈ પણ અસર તમને અહીં જોવા નહીં મળે. પણ હા, 28 ઓગસ્ટે જ તમારે રાખડી મનાવવી જોઈએ. રાખડીના સમયની જો હું વાત કરું, 5:58થી લઈને 9:48નું શુભ મુહૂર્ત રાખડીનું તમને જોવા મળશે. કારણ કે આ એ જ સમય છે. આગલા દિવસે તો ભદ્રા તમને ખબર જ છે પૂરી થઈ જ જશે. જેવો સૂર્યોદય થશે 28 ઓગસ્ટે તો એ સમયથી તમારું રાખડીનું શુભ મુહૂર્ત શરૂ થઈ જશે. અને ત્યારથી લઈને કોશિશ કરજો કે તમે 9:48 પહેલાં રાખડી બંધાવી લો. પણ તમને લાગે છે કે તમારા ભાઈ કે તમારી બહેન થોડા વ્યસ્ત છે, તેમને લાગે છે કે ભાઈ તેઓ ક્યાંક જતા રહેશે, આ સમયમાં સમય નથી મળી રહ્યો, તો કોશિશ કરજો કે રાહુકાળના સમયમાં બિલકુલ પણ ન કરતા. 10:30થી લઈને 12 વાગ્યાની આસપાસ બિલકુલ રાખડી ન બાંધતા. છતાં પણ મજબૂરી છે, બાંધવી પડી શકે છે, તો વાત સાથે જોડાયેલા રહીજો. હું તમને જણાવું છું કે તમારે એ સમયે શું કરવું જોઈએ, જેથી તમને ભદ્રાની અથવા તો ખાસ કરીને રાહુકાળની કોઈ પણ નેગેટિવ અસર તમારા સંબંધોમાં ન દેખાય. અહીં વાત કરવા માંગીશું ગ્રહોની. જો તમે જોશો કે રાહુ, મેં તમને જણાવ્યું આ દિવસનો જે રાજા છે તે રાહુ જ રહેશે. સતભિષા નક્ષત્રનો સમય જે તમારો પંચંગ લાગેલો છે, પંચક જે છે તે પણ તમને ખબર છે સતભિષામાં લાગેલું છે. સતભિષાના સ્વામી તમને ખબર છે રાહુ છે, અને તેની ઉપર ચંદ્ર અને રાહુ એક સાથે તમે જોશો. હું ચંદ્ર રાશિના હિસાબે વાત કરી રહ્યો છું. તમે પોતાની જાત સાથે રિલેટ કરી શકો છો. જેમનું ધનિષ્ઠા નક્ષત્ર છે, સતભિષા નક્ષત્ર છે, અથવા તો જેમનું પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર છે, તેઓ પણ આ વાત સાથે રિલેટ કરી શકે છે. ચંદ્ર રાશિ પ્રમાણે હું વાત કરી રહ્યો છું. ચંદ્ર અને રાહુ આ સમયે સામસામે એક સાથે હશે. અને તમારી સામેવાળા ઘરમાં કોણ બેઠેલું છે? સૂર્ય બેઠેલા છે, કેતુ બેઠેલા છે અને બુધ બેઠેલા છે. એક તરફ બુધ અને ચંદ્ર એકબીજા પર દ્રષ્ટિ નાખી રહ્યા છે, જે બિલકુલ પણ સારી નથી. આ એવો સમય છે, આ સમયમાં કોઈ એવી વાત તમારા મોઢામાંથી નીકળશે, કોઈ એવો કટાક્ષ તમારા મોઢામાંથી નીકળી શકે છે જે સામેવાળાનું દિલ ચોરી નાખે છે. ખાસ કરીને તમારા સંબંધોમાં ક્યાંક ને ક્યાંક મતભેદ કરાવી દે છે. તમારો ઈરાદો દિલ દુભાવવાનો નહીં હોય. પહેલાં પણ ઘણા લોકો તમને ગેરસમજ કરી રહ્યા છે. પહેલાં પણ તમે ક્યારેક ફ્લોમાં એવી વાતો કરી દો છો કે જે બીજાને બહુ ખરાબ લગાડી દે છે. તમારે તમારી જાતને નુકસાન પહોંચાડવા માટે બહારવાળાની જરૂર નથી. તમને નુકસાન પહોંચાડવા માટે તમે પોતે જ બહુ સમક્ષ છો. તમે એવા માણસ બની ગયા છો જે કામ થતાં પોતે જ પોતાના પગ પર કુહાડી મારીને પોતાના કામ બગાડી લે છે. પછી ભલે તે ઘર પરિવારની હું વાત કરું કે ભલે બહારની વાત કરું, જ્યાંની પણ હું વાત કરું, તમે પોતે જ સક્ષમ છો કે કેવી રીતે પોતાનું જ નુકસાન કરવું. તો તમારે આ સમયમાં થોડું ધ્યાન રાખવું જોઈએ. આ સમયમાં તમારે તમારી વાણી પર થોડો કંટ્રોલ રાખીને ચાલવું પડશે. ખાસ કરીને તમારી બહેન તમને રાખડી બાંધવા માટે ઘરમાં આવી રહી છે, એ પહેલાં તમારી મમ્મી સાથે ઝઘડો, તમારા પાર્ટનર સાથે ઝઘડો, તમારા બિઝનેસ પાર્ટનરશિપમાં કોઈ કામ ચાલતું જઈ રહ્યું છે, કોઈને કોઈ એવો વાદ વિવાદ થયો રાખડીના એક દિવસ પહેલાં, તો કોશિશ કરજો કે આ 2 દિવસોમાં કોઈ પણ શુભ કામ કરવાનું બિલકુલ વિચારતા નહીં. કોઈ મોટું રોકાણ કરવા પહેલાં બિલકુલ ન વિચારતા. કોશિશ કરો કે 2-4 દિવસમાં કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ ન કરતા, કોઈ મોટો નિર્ણય ન લેતા. હું તમને સાવધાન કરી રહ્યો છું. આ છે સાવધાની જે તમારે રાખવાની છે. બીજું, જો તમે જોશો કે રાહુ અને તમે જોશો સપ્તમમાં ભાવમાં બેઠેલા કેતુ, સૂર્ય, અને જ્યારે કેતુ છે તો આ બહુ મોટો ગ્રહણ દોષ છે. એક પ્રકારનો ગ્રહ દોષ આ બની જાય છે. કેતુ ક્યાંક ને ક્યાંક તમે એ માનીને ચાલજો કે ભાઈ કોઈ બહુ મોટી શખ્સિયત તમારા ઘર પરિવારમાં કોઈ મોટો લોકપ્રિય માણસ છે. બની શકે કે તેને ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના ધક્કા ખાવા પડી જાય, કોઈ આરોપ તેના પર લાગી જાય.
તમારી ઉપર કોઈ બહુ મોટો આરોપ લાગી જાય, કોઈ કારણ વગરની બદનામી તમારા પર લાગી જાય, તમે જાણે અજાણે કોઈ એવા માણસનો સાથ આપી દીધો, જે માણસનો સાથે આજે તમને ભારે પડી ગયો એનો સાથ આપો, તમે પણ ઘસડાઈ ગયા, તમે પણ વચ્ચે ફસાઈ ગયા, તો થોડું ધ્યાન રાખજો. તમે કોશિશ કરજો. કોશિશ શું, આ વખતે તો 100% એક વસ્તુ કરજો જે હું તમને જણાવવા જઈ રહ્યો છું. આ સમયમાં તમે એક કામ કરજો, આ 4-5 દિવસોમાં પણ અને આગળ પણ આ વસ્તુની પ્રેક્ટિસ ચાલુ રાખજો. જેટલું બની શકે પક્ષીઓને શાક ધાન્ય, જે પક્ષીઓનો ચણ હોય છે તે નાખવાનું શરૂ કરજો. બીજાના કામમાં ટાંગ બિલકુલ ન અડાડતા, બિલકુલ ન કરતા કોશિશ કરો. જ્યાં નેગેટિવ માહોલ હોય, ઘરમાં કોઈ નેગેટિવ વાત ચાલી રહી હોય, તમારી જ વિરુદ્ધ કોઈ વાતચીત ચાલી રહી હોય ને, તો એકવાર એક કાને સાંભળો અને બીજે કાનેથી કાઢી નાખો. આ સમય એવો જ છે, આ એવો જ સમય છે. સરકારી કામોમાં કોઈને કોઈ વિલંબ જોવા મળી શકે છે. બની શકે કે કારણ વગરની બદનામીના લીધે તમારા થતા કામ રોકાઈ જાય. તો કોશિશ કરજો. આમાં પણ કોશિશ હું કેમ કહી રહ્યો છું, કારણ કે ક્યારેક તમારી જાત પર કંટ્રોલ જ નથી રહેતો, એટલે હું વારંવાર કોશિશ શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું. જો તમે તમારી જાત પર કંટ્રોલ આ સમયમાં શરૂ કરી લેશો તો તમારી જય જયકાર થઈ જશે. અને જો તમે નહીં કરો તો એ જ વાત છે, ફરીથી એ જ વાત, જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે સંઘર્ષ ચાલતો જ રહેશે. પણ જે લોકોની અત્યારે આ સમયમાં શુક્રની મહાદશા ચાલી રહી છે, કુંભ રાશિના જાતકો જેમની શુક્રની મહાદશા ચાલી રહી છે, અને શુક્ર તમારા જેમ કે કહેવાય છે ને કે પોઝિટિવ છે તમારી કુંડળીમાં, જો શુક્રની મહાદશા છે તો વિશ્વાસ માનજો, શનિની શુક્ર પર દ્રષ્ટિ, શુક્રની શનિ પર દ્રષ્ટિ આ તમને એટલા પૈસા, એટલા માલામાલ કરી દેશે, કારણ કે બીજા ભાવમાં તમારા શનિ બેઠેલા છે. જો તમે જોશો મીન રાશિમાં આ સમયે શનિનું ગોચર ચાલી રહ્યું છે, અને તમે એ પણ જોશો કે જે શુક્ર છે તે તમારા અષ્ટમ ભાવમાં બેઠેલા છે. અષ્ટમથી શનિ બીજા ભાવને જોઈ રહ્યા છે. આ એવો સમય છે કે તમે BMW કલ્પના કરશો, BMW મેનિફેસ્ટ કરશો, તમે ફોર્ચ્યુનર મેનિફેસ્ટ કરશો, તમે મોટો બંગલો મેનિફેસ્ટ કરશો, તમારી વડીલોપાર્જિત પ્રોપર્ટી મેનિફેસ્ટ કરશો, તમારા સાસરી પક્ષથી, તમારા સાસરિયામાંથી, તમારા જે સગા સંબંધીઓના ઘર છે ત્યાંથી તમે જે કંઈ પણ અપેક્ષા રાખી રહ્યા છો, આ એવો સમય છે જે તમને ધાર્યા વગરનો ફાયદો કરાવી દેશે. વિશ્વાસ માનજો, આ એવો સમય છે જે તમને એટલા પૈસા આપશે કે સાચવ્યા નહીં સચવાય. પણ એક વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તે શું ધ્યાન રાખવાનું છે? મંગળની દ્રષ્ટિ જુઓ. મંગળ આ સમયે જો હું જોવા જાઉં તો મંગળ તમારા પંચમ ભાવમાં બેસીને અષ્ટમ પર દ્રષ્ટિ રાખીને બેઠા છે. આ થોડું સમસ્યાવાળું કારણ એ હોઈ શકે કે તમને કોઈને કોઈ ઇન્ફેક્શન, લોહીને લગતું ઇન્ફેક્શન, જેમ આપણે કહીએ છીએ લોહીને લગતું કોઈને કોઈ ઇન્ફેક્શન તમને જોવા મળી જાય. અમુક એન્ટીબાયોટિક્સ તમારે ખાવી પડી શકે છે, અને ખાસ કરીને ડ્રાઇવિંગના સમયે પણ તમારે ધ્યાન આપવું જોઈએ. કોઈ રફ ડ્રાઇવિંગ ન કરો. હું તો આમ એક વાત તમને હાથ જોડીને કહીશ કે આ સમયમાં કોશિશ કરજો કે તમારી આસપાસના મંદિર કે ગુરુદ્વારામાં જઈને માથું ટેકાવી લો. લાંબા સમયની ક્યાંક ને ક્યાંક ધાર્મિક યાત્રા પણ, કારણ કે આ સમયમાં થઈ શકે છે, ટાળી દો, બિલકુલ પણ સારી નથી. મારી આ વાતને બરાબર ગાંઠે બાંધી લેજો, અને કોશિશ કરો જાતે ડ્રાઈવ ઓછું કરો, કોઈ બીજા પાસે ડ્રાઈવ કરાવો. ખાસ કરીને જો તમારી કારનો કલર પણ કાળો છે, બ્લેક કલરની કાર છે અને ગાડીનો નંબર ચેક કરજો. જો તેનો સરવાળો કરવા પર તેનો નંબર 4 આવી રહ્યો છે તો બિલકુલ પણ તમારી એ ગાડીમાં લાંબા અંતરની મુસાફરી ન કરતા. આ દિવસોમાં એ તમારા માટે બહુ સારું નહીં રહે. હાજી, હવે આગળ વધીએ છીએ. આ સમયે એક એવું વસ્તુ જોઈ રહ્યું છું, જેમ મેં જણાવ્યું કે આ ક્યાંક ને ક્યાંક એટલો સુંદર પણ એવો સમય છે. અત્યાર સુધી આપણે વાત કરી શ્રાપની, જે નેગેટિવિટી આવી શકે છે. હવે વાત કરીશું વરદાનની. જુઓ, ગુરુની દ્રષ્ટિએ ચેક કરો. ગુરુ આ સમયે તમારા બેઠેલા છે 6ઠા સ્થાને, 6th સ્થાનમાં બેઠેલા છે. 6ઠા ઘરમાં તમારા બેઠેલા છે ગુરુ. અને સાથે જો ગુરુની હું એનર્જી જોઉં તો ગુરુની જે દ્રષ્ટિ છે એ ગુરુની દ્રષ્ટિ તમારા કર્મસ્થાન પર પડી રહી છે, બરાબર છે, 10મા સ્થાને.
દશમ સ્થાન પર ગુરુની જે દ્રષ્ટિ પડી રહી છે એ કોઈ પણ ચમત્કારથી ઓછી નથી. જે લોકો હેરાન કરવામાં આવ્યા, કુંભ રાશિના જાતકોને જે લોકોને દબાવવામાં આવ્યા, જે લોકો પર આરોપ લાગ્યા, જે લોકોના કામ સારા કરવા છતાં પણ તેમના સિનિયર્સે ઉપરી અધિકારીઓએ તેમની વિરુદ્ધ કંઈક ને કંઈક ગેમ કરી, તેમની વિરુદ્ધ વારંવાર તેમને મુસીબતોમાં નાખવાનું કામ કર્યું, કંઈક એવી વસ્તુઓ તમારી સામે થઈ, તો આ બહુ જ સારું થઈ ગયું. ગુરુનું ખુલ્લું એલાન થઈ ગયું કે ગુરુએ કહી દીધું છે કે તું બિલકુલ ચિંતા ન કર, હું તારી પાછળ ઊભો છું. આનો મતલબ શું? આનો મતલબ એ છે કે તમે તમારા કર્મ પર પૂરેપૂરું ધ્યાન આપતા જાઓ. ગુરુએ તમને બિલકુલ જેમ કહીએ કે ખાઈમાંથી બહાર કાઢવાનો નિર્ણય કરી લીધો છે. જે કુંભ રાશિના જાતકો રડતા હતા, પ્રભુ અમારું કંઈ નથી થઈ રહ્યું, લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા, એવું થઈ ગયું, તેવું થઈ ગયું, નોકરી વર્ષમાં 4 વાર છોડવી પડી ગઈ, વર્ષમાં આવું થઈ ગયું, મને મારી પ્રોપર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યું, એવું થઈ ગયું કે મને જો સરકારી નોકરીમાં હતા તો એટલી દૂર બદલી કરી દીધી કે મારે મારા પરિવારને મળવું પણ મુશ્કેલ થઈ ગયું. તો આ બદલીના પણ સારા યોગ બનશે. તમારી મનગમતી બદલી મળવાના પણ પૂરેપૂરા ચાન્સ મળતા દેખાઈ રહ્યા છે. આ એવો સમય ચાલી રહ્યો છે જે સમયમાં તમારા નફા પર નફો તમને થતો દેખાશે. પૈસા સંબંધિત કે કરિયરમાં સંબંધિત પર બિલકુલ પણ ટેન્શન ન લેતા, પોતાની જાતને ખાડામાં ન ધકેલતા. હું ફરી રિપીટ કરી રહ્યો છું કે જાતે નેગેટિવ વિચાર ન કરતા, નહીતર પછી એ જ પ્રોબ્લેમ શરૂ થઈ જશે તમને. કુંભ રાશિના જાતકો, આ સમયમાં તમારે ધ્યાન આપવાનું છે ઇન્ફેક્શનનું. આ સમયે તમારે ધ્યાન આપવાનું છે સાંધાના દુખાવાનું. આ સમયે મને સાચું કહીજો કુંભ રાશિના જાતકો, ખાસ કરીને છેલ્લા 4-5 મહિનામાં ડૉક્ટરના, ખાસ કરીને દાંતના ડૉક્ટરના કેટલા ધક્કા ખાવા પડ્યા. છેલ્લા 4-5 મહિનાથી તમને શરીરમાં દુખાવો, થાક, સુસ્તી અથવા એવું ફીલ થતું હશે કે કોઈએ કાળો જાદુ કરી દીધો છે મારી ઉપર. કોને આ વાત મહેસૂસ થઈ રહી છે? છેલ્લા 4-5 મહિનામાં ક્યાંક એવા કુંભ રાશિના જાતકો છે જેમને બિલકુલ અંદરો અંદર છૂટા પડવાનું બચી ગયું, અથવા છૂટા પડી ગયા, અથવા ક્યાંક એવા જાતકો છે જેમની લાંબા સમયથી રિલેશનશિપમાં એકદમથી પૂર્ણવિરામ મુકાઈ ગયું, એટલે કે એકદમથી ના પાડીને પાર્ટનર તમારો જતો રહ્યો. આ સાચું જણાવજો. અને હું તમને આ વાત એટલા માટે કહી રહ્યો છું કે 28 પછી, ખાસ કરીને 28 ઓગસ્ટ પછી તમારા ભાગ્યના અમુક એવા દરવાજા ખુલવા જઈ રહ્યા છે. જે પાર્ટનર લખેલો છે પરમાત્માએ, ત્યાં શરણાઈ વાગતી દેખાશે. કંઈક એવું થતું દેખાશે જે તમે કહીશો, જેનો તમે પહેલાં અફસોસ કરી રહ્યા હતા કે યાર આ મારા બહુ વાલા હતા, મારી જિંદગીથી કેમ દૂર જતા રહ્યા. સમયની સાથે સાથે તમને લાગશે કે આ તો બહુ સારું કરી દીધું પ્રભુ શનિદેવ, આ તો બહુ સરસ કૃપા કરી દીધી. તમારી સાડાસાતી પણ વધારે ખતરો પણ તમારા હાથમાં છે. અને શનિના જતાં સાડાસાતી તમને ખબર છે આવતા વર્ષો તમારે પૂરી થઈ જશે. શનિ હવે જતાં તમારી જેટલી પણ ગેમ બગડી હતી, જેટલું પણ વાવાઝોડું તમારી જિંદગીમાં આવ્યું હતું, જેટલો પણ મોટો ભૂકંપ તમારી જિંદગીમાં આવ્યો હતો, તેને સમેટી લેવાનું કામ શનિ કરશે. અને હવે આ વખતે જે તમારી જિંદગીમાં લોકો આવશે, તે એવા લોકો આવશે જે જન્મ સુધી તમારી સાથે રહેશે. પછી ભલે તે તમારું ફ્રેન્ડ સર્કલ હોય, ભલે તમારો પ્રેમ હોય, ભલે પૈસા હોય, ભલે કરિયર હોય. આ એવો સમય જોવા મળી રહ્યો છે. હાજી, હવે શુક્ર એકવાર 3 સપ્ટેમ્બર પછી ખાસ કરીને મારી વાત નોંધી લેજો. બહુ જબરદસ્ત ભાગ્ય જાગી રહ્યું છે, બહુ સરસ. કંઈક એવું થવા જઈ રહ્યું છે કે ભાઈ સાહેબ, પૈસા પૂરા કિસ્મતથી પૂરેપૂરી તમારી બલ્લે થઈ જશે. તમે વિચારશો, તમે કહીશો કે યાર હું આ ટેન્ડર માટે અપ્લાય કરી રહ્યો છું, હું આ જોબ માટે એપ્લાય કરી રહ્યો છું, આ જોબથી મને સારું કંઈક ને કંઈક મળી જાય, મારી જોબમાં હું જે સારું પરફોર્મન્સ કરતો રહું, મારા નામની ચર્ચા થઈ જાય, મારા બિઝનેસમાં હું નફો કરી શકું, બિઝનેસમાં નફો થઈ જાય, હું ક્યાંક ને ક્યાંક દૂર ફરવા જવા માગું છું, ત્યાંથી પ્રેમ બની જાય. પપ્પા સાથે ઘણા સમયથી મારી અંદરો અંદર લડાઈઓ ચાલતી હતી, ક્યાંક ને ક્યાંક પપ્પા સાથે સેટલમેન્ટ થઈ જાય. તો ખરેખર આ 3 સપ્ટેમ્બરની તારીખ નોંધી લો. 3 સપ્ટેમ્બર પછી કંઈક એવું થશે જેનાથી તમારા ફાધરની સાથે જે પણ સંબંધોમાં મતભેદ ચાલતા રહ્યા છે તે પૂરા થતા દેખાશે.
તેનાથી બીજો રસ્તો એ નીકળશે કે પરિવારની પ્રોપર્ટીમાં, પરિવારની અમુક વસ્તુઓમાં જે તમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા હતા, હવે ત્યાં પણ તમારો હક સ્થાપિત થતો દેખાશે. એકદમથી તમને લાગશે જાણો પ્રભુ કે પ્રભુ આવી ગયા છે ધરતી પર, અને પ્રભુએ તમારી વાત સાંભળી લીધી. પ્રભુ કહી રહ્યા છે કે ભાઈ હું ઊભો છું, ભાઈ ટેન્શન ન લે. તે જેટલા મેણા માર્યા ને ભગવાનને, હવે ભગવાન આવી ગયા છે અને કહી રહ્યા છે તથાસ્તુ. હવે તું જે કરવા માંગે છે કર, બસ તારી જીભને થોડી કંટ્રોલમાં રાખજે. એના માટે તમારે શું કરવાનું છે? સવારે ઉઠતાની સાથે જ તમારે ઉઠીને સૌથી પહેલાં ફટકડીના થોડા પાણીથી, એટલે કે ફટકડી નાખીને કોગળા કરવા જોઈએ. સૌથી પહેલાં તમારા બુદ્ધને પણ સ્ટ્રોંગ કરશે, આ તમારી વાણીને પણ સુધારશે. અને બીજી વાત, આ દિવસોમાં બિલકુલ પણ કાળા કપડાં ન પહેરતા. આ દિવસોમાં કોઈ પણ સેકન્ડ હેન્ડ વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ કોઈ પણ ઘરમાં ન લાવતા. આ દિવસોમાં હું તમને એક નાની એવી વાત સમજાવવા માંગીશ. આ ઉપાય 101% તમારે કરવો જ જોઈએ. સવારે ઉઠતાની સાથે જ થોડું મધ ખાવું જોઈએ. જે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો આવી રહી છે, જે લોકોને શરીરમાં સાવ નબળાઈ જેવું ફીલ થઈ રહ્યું છે, જે લોકોને લાગી રહ્યું છે કે યાર કોઈને કોઈ તકલીફો ઘરમાં ચાલ્યા જ કરે છે, કાળા જાદુએ કોઈ નેગેટિવિટી તો નથી કરી ઊભી દીધી ને. તમારા ઘરના પ્રવેશ દ્વાર પર જ્યાં તમારો ઉંબરો છે, જ્યાં તમે ખાસ કરીને પેલું વેલકમનું પગ લૂસણિયું રાખો છો, તેની નીચે તમારે સિંધો મીઠું અને પ્લસ ખાસ કરીને ફટકડી રાખવાની છે. તમારા ઘરમાં આ સમયે ભાઈ બહેન બહુ આવશે, તમારા ઘરમાં સંબંધીઓની અવર જવર રહેશે, તો તમારે તમારા પગ લૂછણિયાની નીચે ફટકડીનો થોડો પાવડર અને સિંધો મીઠું મૂકી દેવાનું છે. તમારે જેથી જે પણ નેગેટિવ એનર્જી હોય તે બરાબર બહાર જ રહે અને અંદર ન આવે. બીજું, 28 ઓગસ્ટ ખાસ કરીને રક્ષાબંધનના દિવસે મને 2 પ્રકારની એનર્જી બહુ સારી દેખાઈ રહી છે. મોટી બહેન, મોટા ભાઈ બહેન જે તમારા છે, અહીં સમજદારીનો એક એવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જે સમયમાં તમારા દૂર દૂર સુધીના સંબંધો છે બહુ પ્રોબ્લેમ આપી રહ્યા હતા, 5 વર્ષથી 4 વર્ષથી અંદરો અંદર બિલકુલ વાતચીત નહોતી થઈ રહી, આ એવો સમય આવી ગયો છે જે સમયમાં મોટા ભાઈ બહેન જે છે તેઓ સારી રીતે, જેમ કહેવાય કે સાબિત કરતા કે હા પોતાની ફરજ સમજીને તમારી સાથે જાતે વાતચીત કરવા રેડી થશે. તમે જાતે જોશો, થોડીક તમારે પહેલ કરવાની છે, થોડુંક તમારે તેમને આમંત્રણ આપવાનું છે, કંઈક એવું કરી દેવાનું છે, અથવા તેમના ઘરે જતા રહેવાનું છે, અથવા જો તેઓ તમારી પાસે આવે અને 100% 100% મારી આ વાતને નોંધી લઉં, મોટા ભાઈ બહેનો સાથે તમારો અંદરો અંદર જે પણ મતભેદ હતો તે પૂરો થતો દેખાશે. રક્ષાબંધનના દિવસે તમે મને જાતે મેસેજ કરજો કે આવું થયું કે નહીં. નાના ભાઈ બહેન સાથે થોડું એવું બની શકે કે તેઓ તમારી ઉપર વરસી પડે, કંઈક એવું વસ્તુ થાય કે એકદમથી ગુસ્સે થઈ જાય, આગ બબૂલા થઈ જાય. તમે કહીશો શું, તમે શેર, તો તેઓ કહેશે કે હું સવા શેર. કંઈક એવું થઈ જાય જે તમારા માટે સારું ના હોય. તો તેના માટે પણ હું તમને જણાવું છું, તેમના માટે પણ તમારે ખાસ કરીને પહેલી એનર્જી આપવાની શરૂ કરી દેવાની છે. પ્રભુની આગળ પ્રાર્થના કરતા કહેવાનું કે પ્રભુ, મારા નાના ભાઈ બહેન મને બહુ પ્રેમ કરે છે, અમારો અંદરો અંદર બહુ જ સરસ સંબંધ છે, બહુ સારો સંબંધ છે, તેમણે મને રાખડી બાંધી દીધી છે. રોજે મેનિફેસ્ટ કરવાનું શરૂ કરી દો. રોજે તેમના ફોટા સામે ખાસ કરીને જો થઈ શકે તો ગૂગળ, જે શુદ્ધ ગૂગળ આવે છે તેને સળગાવીને અફર્મેશન આપતા જાઓ તેમના ફોટા સામે કે અમારા સંબંધો ફરીથી જોડાઈ ગયા છે, અમે અંદરો અંદર બહુ ખુશ છીએ. કોઈ પણ વાતથી જો તેઓ તમારાથી નારાજ હતા, પ્રોપર્ટીને લઈને નારાજ હતા, કોઈ ફંક્શનમાં તમારી અંદરો અંદર લડાઈ થઈ ગઈ હતી તો તેના કારણે નારાજ હતા, કોઈ પણ કારણે તેઓ નારાજ હતા, તો હવે આ નારાજગી દૂર થતી આ સમયમાં તમને દેખાશે. અને મોટા ભાઈ બહેનો સાથે તો મેં તમને જણાવી જ દીધું કે કંઈક એવું થશે જે ખરેખર બની શકે કે તેઓ જે આવીને વચેટિયાનું કામ કરશે અને ફરીથી ફેમિલી રિયુનિયન તમારું થતું આ સમયમાં તમને જોવા મળી શકે છે. આ દિવસોમાં ખાસ કરીને વહેલી સવારે રક્ષાબંધનના દિવસે તમારે એક તો ગંગાજળના શુદ્ધ પાણી સાથે થોડાક પાણીમાં ગંગાજળ મિક્સ કરીને તમારે નહાવાનું છે આ દિવસે.
સૌથી જરૂરી આ વસ્તુ બિલકુલ પણ મિસ ન કરતા. તમારા ઘરની બરોબર વચ્ચે આ દિવસે વહેલી સવારે તમારે થોડુંક કપૂર, દેશી કપૂર તમારે પ્રગટાવી દેવાનું છે અને પરમાત્માને વહેલી સવારે જ પ્રાર્થના કરવાની છે અને કોશિશ કરવાની છે કે સવારના સમયમાં જ તમારે રાખડી બાંધી લો. 5:15 જો યોગ્ય સમયની વાત કરો છો તો 7 થી લઈને 8 વાગ્યાના સમયમાં વહેલી સવારે તમારે રાખડી બાંધી દો. 28નું સૌથી બેસ્ટ મુહૂર્ત તમને જોવા મળશે અને રક્ષાબંધનના સમયે તમારે થોડીક મોઢામાં તુલસી રાખીને તમારી રાખડી બાંધવાની છે. જો તમારા ભાઈને તમે રાખડી બાંધવા જઈ રહ્યા છો તો તેમના માટે આ સમયે ચાંદીનું કડું, આ એક એવું છે કે એક તો તેમનો જે સ્ટ્રેસ ચાલી રહ્યો હતો, ભાઈને કોઈ કામમાં પ્રોબ્લેમ આવી રહી છે, સ્ટ્રેસ બહુ લઈ રહ્યો છે, સંબંધોમાં થોડી તકલીફ આવી રહી છે, કન્ફ્યુઝન બની રહે છે, સંબંધોમાં શંકા બહુ વધી ગઈ છે કે કોઈએ મારા કામ પર નજર તો નથી લગાડી દીધી ને, તો તેને તમે ચાંદીનું કડું જે છે તે ગિફ્ટ કરો. ચાંદીનું કડું આ દિવસે જો બહેન પોતાના ભાઈને આપે છે તો વિશ્વાસ માનજો ભાઈનું યોગ્ય ભાગ્ય જાગી જશે આ દિવસે. અને જો ભાઈની વાત કરું તો ભાઈ બહેનને તેની મનપસંદની જે પણ તેને મનપસંદની ગિફ્ટ હોય, જો તમે સોનાની કોઈ રિંગ આપવા માંગતા હો, તમે કોઈ પણ ચાંદીની જે પાયલ હોય કે તેમને આપવા માંગતા હોય, તમે સોનાની ભલે તેને નાની બુટી આપો અથવા આપવા માંગતા હોય, કંઈક એવી વસ્તુ આપી દો. જો તમે સક્ષમ છો તો એ વસ્તુ આપી દો, નહીંતર તેની મનપસંદની કોઈ વસ્તુ આપો. અને જ્યારે તમે તમારા ભાઈને રાખડી બાંધશો તો તમારે માત્ર કેસર અને ચંદન થોડું મિક્સ કરીને ચાંદલો કરવાનો છે. યાદ રાખજો અને કોશિશ કરજો કે પીળા કલરની મીઠાઈ જ તે દિવસે લઈને જજો. પીળા કલરની મીઠાઈ સાથે તે શુભ દિવસની પોતાની શરૂઆત કરજો. આ બહુ જ સારું રિઝલ્ટ આપવાનું કામ કરશે. આશા છે કે તમને આ વાત સારી લાગી હશે. જો તમે ચાંદીનું કડું ન પણ પહેરાવી શકો તો ચાંદીનો ભલે નાનો એવો ચોરસ ટુકડો તેને ગિફ્ટ કરી દો, બરાબર છે. અને આ દિવસે તમે તમારી બહેનને પણ જો કોઈ ચાંદી સાથે જોડાયેલી વસ્તુ આપો છો તો આ તમારા માટે બહુ જ સારું રિઝલ્ટ આપવાનું કામ કરશે. આવનારા દિવસોમાં તમારા બિઝનેસમાં બહુ જ સરસ જબરદસ્ત ફ્લો મને જોવા મળી રહ્યો છે. બસ આંધળો વિશ્વાસ ન કરતા, નહીંતર બહુ વધારે તકલીફ આવી જશે. તમને આ દિવસોમાં એક એવા દિવસની શરૂઆત કરવા જઈ રહ્યા છું, એક એવા દિવસનો પાયો નાખવા જઈ રહ્યા છું જે પાયો તમને આગળ સુધી સફળતા અપાવતો દેખાશે. કેવી લાગી આ વાત? જો વાત સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર જરૂર કરી દેજો. જય માતાજી. તમારો અને તમારા ભાઈ બહેનનો પ્રેમ અંદરો અંદર જળવાઈ રહે, તમારા ઘરમાં અને પરિવારમાં પણ પ્રેમ બની રહે, એ જ હું માતાજીને પ્રાર્થના કરું છું. તમે મારા માટે અને હું તમારા માટે આશીર્વાદ માંગુ છું. આમ જ આગળ વધતા જાઓ, આમ જ ખુશ રહો, હસતા રહો, મુસ્કુરાતા રહો. નમસ્કાર. જય માતાજી.